આપણા જવાનો માટે ખાસ તાળીઓ પાડીએ. આપણા દેશની શક્તિ અને ગૌરવ છે, અને આપણી શાંતિ અને સુખ જે બેઠા છીએ એના પાછળ એ રાત દાડા ઉભા રહે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. હવે ધન્યવાદ કહીએ એ પણ નાનું કહેવાય, કારણ કે એ બલિદાન છે, એ ત્યાગ છે. ત્યાગની પરિભાષા અનેક પ્રકારની હોય છે. ત્યાગી સંતો પણ ગણાય છે, દેશ માટે કરે એ પણ અતિ મોટા ત્યાગી છે, કારણ કે એ અઘરું કામ છે. પણ આજે આનંદ થાય કે આ વિસ્તારની અંદર પણ આવીને આપણા સંતોએ ખૂબ મહેનત અને પરિશ્રમ કરી અને બાળકો સ્વામીએ અહીંયા ધ્યાન આપી. હું ગઈકાલે અમે લોકો નીકળ્યા ને તો રાતે પહોંચતું જ નહોતું, કંઈ આવતું જ નહોતું, ખાલી ખાડા ટેકરા જ આવતા હતા. મેં કીધું વાગડમાં કેવું ગામ છે એ સમજણ નથી પડતી. પછી ખબર પડી કે છેવાડાનું ગામ છે, બધું પૂરું થઈ જાય છે ભારત દેશ આખો. પણ જો મેં મંદિર જોયું ત્યારે બાળક સ્વામીને કીધું, મેં કીધું બહુ સરસ મંદિર કર્યું છે, બહુ સરસ ભગવાન બિરાજમાન કર્યા છે. હમણાં સ્વામી વાત કરી એ હકીકત છે, બધા જતા રહેશે, છેડાછેડી જેના જોડાણા હોય ને એને જ પછી ભોગવવાનું રહેશે. એટલે આ ભગવાન અવાવર ન થઈ જાય ને એની ખાસ આપણે ધ્યાન રાખવાનું. આપ સૌએ સેવા કરી. જો હમણે અગત્યની વસ્તુ શું છે, સત્કાર્ય થાય, ભગવાન રૂપી કાર્ય થાય. હમણે અક્ષરમુનિ સ્વામીએ ભગવાનની વાત કરી, અક્ષરપ્રિય સ્વામીએ ઘણી બધી વાતો કરી. ભગવાનના અર્થે જેટલું થાય છે એ આજના ટાણે જેટલું થાય એટલું કરી લેવું જોઈએ. મારા જે પંચ વર્તમાન કીધા છે, વર્તમાન એટલે અત્યાર, ને તો મારા જ પંચ ભૂત કે પંચ ભવિષ્ય ના કીધા હોત. અત્યાર જે છે ને એને જ માણવાનું છે, અને આમાંથી જેટલું પ્રાપ્ત થાય એટલું લેવાનું છે. આપણે જો હમણે અક્ષરપ્રિય સ્વામીએ આપણે યાદ કરાવડાવ્યું, ગઈકાલે બહુ મોટી દુર્ઘટના થઈ અમદાવાદની અંદર, બરોબર? એમાં આપણે પણ લગભગ 5-24 કણબીઓ હતા. અમદાવાદના પણ ઘણા બધા લોકો ઓળખીતામાં હતા. તમે વિચાર કરો કે એ જ્યારે ધૂન કરીને આંખ મીચી ને ત્યારે એક જ વિચાર કરવાનો કે આમાં આપણે હોત તો. આ વાસ્તવિકતા છે. જો દુનિયામાં કોઈ લખીને આવ્યું નથી, બીજી ઘડીએ શું થાય એનું નક્કી નથી. ભગવાન એ જે પણ હોય એનું સારું કરે, એ જે પણ જીવો હોય એનું મંગળ કરે, પરિવારને. આપણે બીજું શું કહી શકીએ? શબ્દો છે ને બહુ ગરીબ હોય છે. શબ્દમાં કોઈ વસ્તુ કે આપણી ભાવનાઓ વ્યક્ત કરવી એ બહુ અઘરી વાત છે. શબ્દ બહુ સીમામાં હોય, બહુ ગરીબ હોય, પણ હકીકતમાં જેને વીતતી હોય ને એને ખબર પડે. અને હકીકત તો એ છે કે આમાં આપણે હું હોઉં કે તમે હો કે ગમે તે હોય, ભગવાન સિવાય કાયમ કોઈ છે જ નહીં. એટલે આજના સમયમાં આ બધું તમે જુઓ ને જગતની અંદર, ત્યારે એટલો વિચાર કરી લેવો કે આપણા ઠેકાણા છે નહીં. આ તો જેટલો સમય મળ્યો છે એટલા સત્કાર્ય થાય, ભગવાનના કાર્ય થાય, એકબીજા પ્રત્યેની લાગણી અને પ્રેમ જળવાઈ રહે, એ કાર્ય થાય એ બહુ જરૂરી છે. કારણ કે એ અપેક્ષા તો રાખવી જ નહીં કે પછી કોઈ યાદ કરશે, અને એ રાખે ને એ વાસનિક કહેવાય. આપણે દિવાલમાં લટકવું નથી, દિલમાં લટકીએ તો બહુ છે, અને એકાદ હોય તો એ બહુ થઈ ગયું. એવું નથી કે બહુ બધી ભીડ હોય ને ભેગા થઈને બધા રોઈને પૂરું થઈ જવાનું 2 મિનિટમાં.
પણ વાસ્તવિકતા દુનિયામાં એ છે કે અત્યારે છે ને સમય જે મળ્યો છે એનો ઉપયોગ કરી લેવો જોઈએ. એમાં જેટલો સમયનો ઉપયોગ કરી લઈશું એટલું જ આપણને સુખ અને શાંતિ મળશે. આ મંદિર જે પ્રયાસથી આ સંતોએ કર્યું છે કે તમે બધાએ જે સમય તનથી, ધનથી, મનથી, સમયથી જે યોગદાન આપ્યું છે ને, તો સાર્થક ત્યારે જ થાય કે જ્યારે આમાંથી આપણે કંઈ ગ્રહણ કરી અને એના સત્કારી રૂપે આપણા દીકરા દીકરીઓમાં સંસ્કાર. બહુ સરસ વાત કરી મહંત સ્વામીએ કે મુંબઈમાં હરિભક્તો બધા જે ગયા અને એના પહેલાં વડીલ સંતો અહીંયા આવતા જ હતા. નાના નાના મંદિરો હતા અને મને યાદ છે કે બાલકૃષ્ણ સ્વામીએ અને પહેલાં વડીલ સંતો ફરતા અને પછી બાલકૃષ્ણ સ્વામીએ થોડુંક અહીંયા વધારે રસ લઈને મઢી બનાવી નાનકડી એટલે ગુરુકુળ કર્યું ને પછી અહીંયા રહેવાનું થયું ને બધું. અને વિસ્તાર વિકાસ અને બધાના નામ બામ ઠામ બધાને યાદ છે. અને વ્યક્તિગત રીતે ઓળખાણ રાખી અને બહુ ટીચી અને બધાને વાત કહે અને જ્યાં કહેવાનું હોય એવું કહે. અને એ પણ સારી વાત છે કે તમે એના ગુણભાવ લો છો. મારે જે વચનોમાં કીધું છે, સ્વભાવની વિશે જ્યારે સંત વાત કરે ને, તો જો એને અવગુણ ના આવે તો આપણામાં સદગુણ આવે. જો આપણને સંત સ્વભાવ પર વાત કરે ને સંતનો જો અવગુણ આવે તો સમજી લેવું કે આપણી પડતી થઈ જવાની છે. આ મહારાજના વચન છે. પણ આ હકીકત છે કે આપણા સ્વભાવ અને બહુ વખાણ કરીને એનાથી છેટું રહેવું. અમુક લોકો હોય ને ગમે વખાણ કરે કે બહુ સારું બહુ સારું. વખાણ કરવામાં આવું જ નહીં. હમણે વાત કરતા હતા સંતો, જો જે તમને ટોકે, અને મારો તો બીજો એ સિદ્ધાંત છે કે જે તમને ગાળું દે એને નજીક રાખવા. જે ગાળો દે ને એને નજીક રાખવા, એને સાંભળવી પ્રેમથી કે આમાં કંઈક શીખવાનું મળશે, કંઈક વાંક વાંક હોય ને તો સુધરી જાય. નહીં તો લોકો ગાળું દેતા હોય ને છેટા રાખે, વખાણ કરતો હોય ને ભેરા રાખે, ખબર પડે ખાડામાં પડ્યા છે. એટલે હકીકત એ છે કે જગતની અંદર જે માણસને સ્વભાવની વાત ઉપર સુધારો લાવવો હોય તો આ રીતે જ આવે છે. બાકી તો આ જગતની અંદર જેટલું કાર્ય થાય છે અને આજે દિન પ્રતિદિન આપણા વાગડની ઉન્નતિ થાય છે. જો કેટલા બધા વાગડના ગામના હરિભક્તો તમે બધા આવ્યા છો અહીંયા, ધન્યવાદ છે. આમ અંદર જોયા ને બધાને ફાળ્યા અને ચોયણા જોયા ને એટલે રાજી થઈ ગયો. મેં કીધું બરોબર છે. એ તમારી ઓળખાણ હજી રાખી છે એ બહુ સારું છે. માસે પાઘડીઓ હજી રાખી છે, જોયણા રાખ્યા છે. બીજું ગર્વ થાય. આપણી સંસ્કૃતિ છે, આપણી પરંપરા છે. છોકરાઓ તમે થોડું થોડું શીખજો. પાછા મુંબઈ જઈને પાછા પાટલોન ઉપર આવી ગયા તો વાંધો નહીં, પાછા આવો તો પહેરાવડાવજો પાછા તમે બધા. ઉદાડો હોય ને ઉત્સવ એને જ કહેવાય ને. પાછા પહેરો, 2 દાડા પહેરતા શીખો ને. જો આ પહેરીને આવ્યો છે ને, જો ઓરિજિનલ પહેરો. આ બધું પરંપરાની મજા છે. હમણાં અમે ત્યાં જતા હતા યજ્ઞશાળામાં, તો અમારા ભગવત સ્વામી, ઉપમાન સ્વામી ને જાદવી ભગત ને બધા હતા કે ધોતિયા પહેર્યા હોય એ જ આવજો. ધોતિયું પહેરતા આવડવું જોઈએ ને. એવું તૈયાર પહેરીને બેસતા હોય તો શું કરે હવે? એટલે એવું હવે બજારમાં તૈયાર મળે છે, પાટી બાટી બાંધી દીધી હોય, ચીપીઓ ના જરૂર પડે હોય એમ. એટલે પણ જો આ અત્યારે છે ને આપણા પાસે સુવર્ણકાળ છે, સારું છે, ભગવાનની કૃપા છે. અને પણ આમાંથી જે પણ પ્રાપ્તિ થાય આપણે કરી દેવાની છે. આ સંતોની અદાત મહેનત છે, તમારી મહેનત છે. અહીંયા રહેતા રાપર ને આજુબાજુમાં રહેતા સાંખ્યો બહેનો બધા ભુજથી ને 24માંથી ને બધેથી આવ્યા હશે. તો ધન્યવાદ છે. આપણો સત્સંગ જેટલો વધે આગળમાં, હું તો બહુ વર્ષો પહેલાં મને યાદ છે, લગભગ 17-18 વર્ષ પહેલાં
સ્વામી ક્યાંક મંદિર કર્યું હતું, મને યાદ નથી આપણે કેવું ગામમાં. ત્યાં મેં કીધું હતું, મેં કે 24સીમાં અમુક લોકો મેં કીધું સેવા કરો છો, એને કરતાં મેં કહ્યું આ બધી જગ્યાએ સેવા કરો તો ઉગી નીકળે. કેમ કે અહીંયા સત્સંગની ઓળખાણની જરૂર છે, પણ હવે તમે સદ્ધર થતા ગયા છો ને સારું છે. કેમ કે મુંબઈની અંદર મેં જોયું, મેં કહ્યું તમે બધા કેટલા બધા નાના નાના મંદિર અને આ બધા સંતો, અમારા અક્ષરમુનિ સ્વામી ને આ બધા સંતો જઈને તમારે ધ્યાન રાખે છે, બધા નાના મોટા સંતો ધ્યાન રાખે છે. એટલે સત્સંગ ખાસ રાખજો અને આપણો પરંપરા અને આપણા પ્રાણલિકાને આપણા ભગવાન ભૂલાય નહીં એનું ખાસ ખપ રાખજો. અને આજે જ રાખવાનો છે અને રોજ નિત્ય પ્રત્યેનો શ્રદ્ધા રાખવી. આજે રાખ્યો, પાછો કાલે આજ કરતાં વિશેષ રાખવો. આ મહારાજના વચનો છે. તો આજે ખૂબ આનંદ થયો, પણ જે પણ ઘટનાઓ થઈ છે ઓફકોર્સ એ ભગવાન એ બધાને સુખ્યા કરે. અને ભગવાન બીજું તો જે હજી તો બહુ આખું મોટું છે બધી દુનિયા, આ તો તરત વાળી જાય એવું છે નહીં, પણ સમયકાળનું જે કામ કરે છે એ કરે છે. એમાં આપણે કંઈ કરી શકતા નથી. આપણે એમાં હોઈએ શકે ને કાં તો દ્રષ્ટા હોઈ શકે, બેમાં એક જ વસ્તુ થાય છે. એટલે આજનો જે સમય મળ્યો છે એમાંથી આપણે જેટલું મળે એટલો ઉપયોગ કરી લેવો એ ખાસ આગ્રહ છે. અને એ જ આમાંથી શીખવાનું છે. બાકી તો આ સંતો ખૂબ સેવા કરી, આપ સૌએ સેવા કરી. આપ સૌને ભગવાન ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપે અને બધા સંતો અને હરિભક્તો ઉપર મહારાજ ખૂબ સુખ્યા કરે અને તમારા મન સંકલ્પ પૂર્ણ કરે. એ નાના ચરણોમાં પ્રાર્થના.